અંબાજીમાં નજીક પાડલિયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થરમારો, તીર કામઠું વાગતા પીઆઈ ઘાયલ। બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક ગબ્બર રોડ પર આવેલા પાડલિયા ગામે આજે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર હુમલાની ઘટના બની હોવાની માહિતી મળી રહી છે। અંબાજી નજીક પાડલિયા ગામે ફોરેસ્ટની જમીન વિવાદ બાદ બબાલ થઈ હતી। આ દરમિયાન સ્થાનિક લોકોએ પહેલા ફોરેસ્ટ અધિકારીઓ અને બાદમાં પોલીસ પર હુમલો થયો હતો, જેમાં પીઆઈઆરબી ગોહિલ સહિત અનેક પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ઘાયલ થયા છે। મળતી માહિતી અનુસાર પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પથ્થરમારાની સાથે તીર કામઠાથી પણ હુમલો કરાયો હતો, જેમાં પીઆઈઆરબી ગોહિલને તીર મારવામાં આવ્યું હોવાના અહેવાલ છે। પીઆઈને કાનના ભાગે તીર વાગતા બેભાન થયા છે। હાલ પીઆઈ સહિતના ઘાયલ પોલીસ કર્મીઓને અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ પોલીસનો મોટો કાફલો પાડલિયા ગામે ખડકી દેવાયો છે। જો કે અંબાજી પીઆઈની હાલત ગંભીર જણાતા પાલનપુર માવજત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે અન્ય પોલીસ કર્મીઓને અંબાજી રેપટરમાં સારવાર આપ્યા બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા છે। ઘાયલ લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લવાય, કેટલા લોકોને જખમી થયા છે અને કેવી પરિસ્થિતિ? ત્યાં આગળ સ્થળ ઉપર તો વધારે લોકો જખમી થયા છે, પણ મોટાભાગના લોકોને ત્યાં લોકલ પીએસસીમાં કે સીએસસીમાં સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે એવું લાગે છે। અમુક દર્દીઓને કંઈક માવજત હોસ્પિટલમાં લઈ ગયા છે અને 2 દર્દી અત્રે બનાસ મેડિકલ કોલેજને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે લાવવામાં આવેલા છે। બંને દર્દીને માથામાં વાગેલું છે અને એમને હેડ ઇન્જરી માટે સીટી સ્કેન ને બધું કરાવ્યું છે, ઉપરાંત ટાંકા પણ લઈ લીધેલા છે અને સીટી સ્કેનની અંદર રિપોર્ટ નોર્મલ આવે છે। બંને દર્દીઓ ખતરાથી બહાર છે। અમારા ચેરમેન શ્રી પીજે ચૌધરી સાહેબે પહેલેથી સૂચના આપી રાખેલી છે, જેના લીધે અત્યારે અમારી આખી ટીમ હાજર છે। નર્સિંગ સ્ટાફથી માંડીને બધા જ ડૉક્ટરો, સર્જન, ઓર્થોપેડિક સર્જન, ફિઝિશિયન અને એનેસ્થેસિયા સ્પેશિયાલિસ્ટ બધા અહીંયા હાજર છે। આજે દાદાની અંદર જે અંબાજીની અંદર જે ઘટના ઘટી અને જે આપણા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પર અને આપણા પોલીસ કર્મીઓ પર એક હુમલો થયો, કે જે બી ઘટના ઘટી હતી અંદર જે લોકો ઘાયલ થયા છે એ લોકોની ખબર અંતર પૂછવા માટે એમની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થાય એટલા માટે આજે એમની મુલાકાત આવી। હજી કેટલા ઘાયલ? પાલનપુરની અંદર અત્યારે સિવિલની અંદર 2 લોકો આવેલા છે અને માવજત હોસ્પિટલની અંદર 2 લોકોને કર્મચારીઓને મોકલેલા। અત્યારે નથી, માનનીય મંત્રીશ્રી જોડે વાત થઈ, વન અને પર્યાવરણ ઘટનાને કેવી રીતે જોવો છો? આખી ઘટના જાણ્યા પછી પૂરેપૂરી અત્યારે પ્રસંગમાં હતો ત્યાં જેવી મને જાણ થઈ કે પહેલી મારી ફરજ હશે કે મારા વિસ્તારની અંદર જ્યારે કોઈ ઇજાગ્રસ્ત થઈને આવે હોય તો એમની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થાય અને એમને સારી સારવાર મળે। દાંતા તાલુકાના પાડલિયા ગામે કે જે અંબાજીથી આશરે 12 કિલોમીટર દૂર આવેલું છે, ત્યાં સર્વે નંબર 9 કે જે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે, ત્યાં સવારે 8:30 વાગે અંદાજિત નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી। ફોરેસ્ટ વિભાગની સાથે સાથે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના લોકો પણ તેમની સાથે હતા। અંદાજિત 2:30 વાગ્યાના સમયગાળે 500 કરતાં પણ વધારે જે લોકોનું ટોળું છે એમને એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય એવો પથ્થર, ગોફણ અને તીર કામઠાથી હુમલો કર્યો છે। આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત 47 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે, જેમાંથી 45 જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા તેમને અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે 9 જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને 2 અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે। તમામ જે ઘાયલ કર્મચારીઓ છે, અધિકારીઓ છે એ હાલમાં સારવાર હેઠળ છે અને તમામની જે હાલત છે, તમામની જે પરિસ્થિતિ છે એ હાલમાં સ્ટેબલ છે। પોલીસ વિભાગ દ્વારા હાલમાં એફઆઈઆર જે નોંધવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ સંદર્ભમાં
પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો.